લગભગ આવતા દિવસોની અંદર 3 લાખ ની ભરતી થવાની છે અને ગૌણ સેવા પસંદગી મંડળ પણ કામ કરતું હોય છે, જિલ્લા પંચાયત પરિષદ પણ એ કામ કરતું હોય છે અને જીપીએસસી વગેરે કામ કરતું હોય છે. એટલે આટલા મોટા પ્રમાણની અંદર જ્યારે ભરતી કરવાની હોય છે ત્યારે બધાઓને જ બધા પ્રકારની ફેસિલિટી સુવિધાઓ આપવી જોઈએ અને આટલા મોટા પ્રમાણની અંદર જ્યારે ભરતી ઇન્ટરવ્યૂ વગેરે થતા હોય, પરીક્ષાઓ થતી હોય ત્યારે એ બધી વ્યવસ્થાઓ જો આપણે ઇન હાઉસ કરી દઈએ તો જે શાળાઓ કોલેજોની અંદર આપણે વારે વારે સીસીટીવી કેમેરા અને વગેરે મૂકીને બીજા ખર્ચ કરવા પડે છે એ ખર્ચમાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ અને બીજા જે ગૌણ સેવા પસંદગી મંડળ વગેરે છે એમને પણ જે પરીક્ષાઓ ઇન્ટરવ્યૂ વગેરે લેવું પડે છે એમને પણ ક્યાંકથી ભાડેથી પૈસા ખર્ચીને કરવું પડતું હોય છે તો એ પણ અહીં જ કરી શકે જેથી કરીને એક જ જગ્યા એવી હોય કે બધા જ એનો ઉપયોગ કરી શકે એવું છે. ગઈકાલની ઘટના બાબતે કોંગ્રેસે સીધો ભાજપ પર આરોપ કર્યો છે કે ભાજપના ધારાસભ્યો દ્વારા હુમલો કરાયો તો તોડફોડ કરાઈ છે. જો ભાઈ જે સત્ય છે એ ગુજરાતની 6 કરોડની પ્રજાને ખબર જ છે. ટીવીમાં બધું જ આવી ગયું છે કોણે કોના ઉપર હુમલો કર્યો. ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ સભ્યો અમારા વિધાયકો છે એ પોતાની બેન્ચ ઉપર જ બેઠેલા હતા. કોઈ પણ ત્યાંથી ઊભું નથી થયું. સામેથી જ બધું એમનું ચાલતું હતું. કોના ઉપર શું ફેંક્યું એ પણ રેકોર્ડિંગ એનું થયેલું છે. એટલે બહારની એમ ન માને કોંગ્રેસ કે બહાર અમે આ વાતો કરીશું, આંદોલન કરીશું, ક્યાં કપાસ ઉપર બેસીશું એટલે ગુજરાતની પ્રજા ભરમાઈ જશે અને તમને સ્વીકારશે. છેલ્લા 30 વર્ષથી તમને સાઈડ ઉપર મૂક્યા છે. આ બધા પ્રયત્નો કરવા છતાં પણ રાજ્યની પ્રજાએ ગુજરાતની સરકારમાં ભાજપને જ બેસાડ્યું છે અને આવતી જે ચૂંટણી આવવાની છે એની અંદર પણ અમે જે રીતે વિકાસના કામો કરી રહ્યા છીએ, અમે પબ્લિક સાથે જે સંપર્ક સેતુ વગેરે રાખી રહ્યા છીએ અને એમના પ્રશ્નોને સાંભળીને એ પ્રશ્નોનો નિકાલ લાવવા માટેનો જે સતત અમારો પ્રયાસ છે. એટલે ગુજરાતની પ્રજાને તો ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી ચાલે છે, સંગઠન કેવું ચાલે છે. એટલું નહીં પરંતુ આખા રાજ્યની અંદર 1 કરોડ લોકો એ ભારતીય જનતા પાર્ટીના સભ્યો બન્યા છે. એ પણ કોંગ્રેસ બરાબર યાદ રાખે. એટલું નહીં, પૂરા વિશ્વની અંદર ભારતીય જનતા પાર્ટી 8 કરોડથી વધારે સદસ્યો બનાવીને એક વિશ્વની પાર્ટી બની ચૂકી છે અને ગુજરાત એક રાષ્ટ્રીય પરિવાર બની ચૂક્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનું સંગઠન, એની સાથે જોડાયેલા યુવાઓ, મહિલાઓ આજે ગુજરાતમાં પહેલીવાર મહિલાઓ વિધાનસભા જોવા માટે આવી રહી છે. એ સ્વયં બધી બહેનો આવી રહી છે કારણ કે એમને ખબર છે કે અમારા માટે પાણીની વ્યવસ્થા, અમારા માટે હેલ્થની વ્યવસ્થા, અમારા માટે રોડની વ્યવસ્થા, અમારા માટે શિક્ષણની વ્યવસ્થા કોણ કરતું હતું અત્યાર સુધીની અંદર એવું છે. અને એમણે પણ કોંગ્રેસનું 40 વર્ષનું શાસન જોયું છે અને અમારું આ 10-12 વર્ષનું શાસન જોયું છે. બંનેનો તફાવત ગુજરાતની 6 કરોડની પ્રજાના નજર સમક્ષ છે અને એટલા માટે કોંગ્રેસના લોકો ગમે તેટલા અમારી ઉપર આક્ષેપો કરે પણ એ બધું જ વિડીયોના રેકોર્ડિંગ દ્વારા પ્રજાએ જોયું છે અને એટલા માટે કોઈ ભરમાવાનું નથી. તમે બતાવજો.